Hello students, very good morning. Welcome to the chemistry lecture. Myself Jatin sir, like JP sir, welcomes you all to the Saraswati Group of Education e-learning program. Right? આપણે આજે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 8 નું ભણી રહ્યા છીએ. એમનો આજે બીજો સેશન છે, બીજો લેક્ચર છે. રાઈટ? ચેપ્ટર નંબર 8 કયું છે તો કે ડી અને એફ વિભાગના તત્વો. હવે ડી અને એફ વિભાગના તત્વોમાં આપણે પહેલા લેક્ચરમાં જનરલ ડિસ્કશન કરી હતી. સંક્રાંતિ તત્વો કોને કહેવાય, આંતર સંક્રાંતિ તત્વો કોને કહેવાય, સંક્રાંતિ તત્વોની વ્યાખ્યા આપણે આપી હતી કે જે તત્વો છે એમની ડી કક્ષક અપૂર્ણ હોય, પછી એ મૂળભૂત અવસ્થા હોય તોય ભલે અને કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા હોય તોય ભલે, એમાં જો એમની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો એમને સંક્રાંતિ તત્વો કહેવાય. પછી એમાં આપણે આગળ ડેફિનેશન આપી હતી કે જો 3D કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો એમને સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણી કહેવાય. 4D કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો એમને સંક્રાંતિ તત્વોની બીજી શ્રેણી કહેવાય. 5D કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો એમને સંક્રાંતિ તત્વોની ત્રીજી શ્રેણી કહેવાય. અને જો 6D કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો એ સંક્રાંતિ તત્વોની ચોથી અથવા ચતુર્થ શ્રેણી કહેવાય. એમાં આપણે 1 by 1 પહેલી શ્રેણી, બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણી ભણવાની છે. ચોથી શ્રેણી આપણે ભણવાની થતી નથી. રાઈટ? તો આજે આપણે કરવાના છીએ એમાં શું કરશું તો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે જેમાં 3D કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય એવી એની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના અને ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા આજે આપણે કરવાની છે. તો સૌથી પહેલા આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે, એ પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એમાં કયા કયા તત્વો આવશે તો કે પહેલા તો સંક્રાંતિ શ્રેણીમાં તત્વો કેટલા હશે તો કે 10 હશે. કેમ 10 હશે તો કે ડી કક્ષકો 5, એમાં ઇલેક્ટ્રોન સમય 10, એટલે ડી વિભાગમાં ટોટલ 10 સમૂહનો સમાવેશ કર્યો છે. કયા 10 સમૂહનો સમાવેશ કર્યો છે તો કે સમૂહ નંબર 3 થી 12. ઓકે, તો ઈ જે 10 તત્વો આવશે તો પરમાણુ ક્રમાંક, તત્વોની સંજ્ઞા, તત્વોનું નામ, એમની ઇલેક્ટ્રોન રચના અને સ્થાયી ઓક્સિડેશન અવસ્થા, આટલી વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલા આપણે પરમાણુ ક્રમાંક છે ઈ 21 થી ચાલુ થશે અને આમાં સળંગ 30 સુધી ચાલશે. 21 22 23 અને 30 સુધી. જો દરેક શ્રેણીમાં એવી રીતે કન્ટિન્યુઅસલી ચાલ્યા જશે નહીં, કારણ કે વચ્ચે એફ વિભાગ આવતો હશે તો એના 14 તત્વો સ્કીપ થઈ જશે. એટલે પરમાણુ ક્રમાંક છે ઈ અમુકમાં સિરિયલ નંબરમાં આવશે, અમુકમાં સિરિયલ નંબરમાં નહીં આવે. તો સૌથી પહેલા તો અહીંયા આપણે 21 થી 30 પરમાણુ ક્રમાંક વાળા તત્વોનો સમાવેશ થશે, જે ઓલરેડી બહુ ઈઝી છે અને આપણે કદાચ 1 થી 30 તત્વો કર્યા હોય એટલે માં તત્વો આવી જ ગયા હોય, છતાં પણ આજે આપણે કરવાના છીએ. ઓકે, તો સૌથી પહેલા પરમાણુ ક્રમાંક 21 તત્વ છે સ્કેન્ડિયમ, એમની સંજ્ઞા થશે Sc. પરમાણુ ક્રમાંક 21 છે એટલે કે 21 ઇલેક્ટ્રોન સમાળવા છે તો એમની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે આર્ગોન 4s2 એટલે 18 ને 2 20. આર્ગોન એટલે 18, 4s એટલે 4s માં 2 એટલે 20. 20 ને 21 મો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય છે તો કે 3d1 માં. ચલો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય છે તો કે d1 માં. આમાં d1 માં જ ગોઠવાય ને, કારણ કે d વિભાગના તત્વો છે. d વિભાગનો પહેલો સમૂહનું પહેલું તત્વ છે તો ઈ 1 જ થશે. રાઈટ? સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે +3. બીજું તત્વ છે ટિટેનિયમ, પરમાણુ ક્રમાંક 22, સંજ્ઞા થશે Ti. ઇલેક્ટ્રોન રચના તો કે આર્ગોન 4s2 3d2, એક ઇલેક્ટ્રોન d માં ગોઠવો. 4s તો ઓલરેડી ભરાઈ ગઈ છે, હવે એક ઇલેક્ટ્રોન વધારતા જવાના છે. d1 આવ્યું, હવે 3d2 આવશે. એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી છે તો કે +4. એના પછી છે પરમાણુ ક્રમાંક 23 ધરાવતું તત્વ. પરમાણુ ક્રમાંક 23 છે એ તત્વ વેનેડિયમ, એટલે કે એમની સંજ્ઞા V થાય છે. આર્ગોન 4s2 3d2 હતું તો આમાં કેટલી થશે 3d3. યસ, એમાં સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી તો કે +4. પછી છે પરમાણુ ક્રમાંક 24 તત્વ છે ક્રોમિયમ, સંજ્ઞા થશે Cr ક્રોમિયમ. ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 4s2 3d4. આવી થવી જોઈએ, જેમ આપણે નિયમ પ્રમાણે d1 પછી d2 પછી d3 પછી d4 પછી d5 આવવું જોઈએ. પરંતુ આપણે ઓલરેડી 11મા ધોરણમાં ભણ્યા છીએ કે એક્ચ્યુઅલી 3 પ્રકારની કક્ષકો સૌથી વધુ સ્થાયી હોય. કઈ 3 પ્રકારની તો કે સંપૂર્ણ ખાલી, સંપૂર્ણ ભરેલી અને અડધી ભરેલી, અર્ધપૂર્ણ ભરેલી. તો અહીંયા આગળ ડી કક્ષકો છે તો કઈ ડી સૌથી વધુ સ્થાયી હોય તો કે ડી માં D0, D5,
અને D10 આ સૌથી વધુ સ્થાયી હોય. D કક્ષકોમાં D0, D5, D10 સૌથી વધુ સ્થાયી. શું કામ એવું છે ભાઈ? તો કે એટલા માટે કે D0 એટલે શું? તો કે સંપૂર્ણ ખાલી. D5 એટલે તો કે અર્ધપૂર્ણ ભરાયેલી અને D10 એટલે સંપૂર્ણ ભરાયેલી. તો આ ત્રણ પ્રકારની કક્ષકો સ્થાયી હોય. હવે અહીંયા ક્રોમિયમ છે એમની ઇલેક્ટ્રોન રચના મેં લખી છે તો થવી જોઈએ. આર્ગોન 4s2 3d4 થવી જોઈએ. પણ અહીંયા 3d4 છે અને 3d4 છે ને 3d5 ને બહુ નજીક છે. 3d5 ને બહુ નજીક છે મતલબ કે d4 છે એ d5 બનવાનો પ્રયત્ન કરે અને d5 કેમ બની શકે? એમની પાસે તો 4 જ ઇલેક્ટ્રોન છે. તો શું થશે? તો કે 4s નો એક ઇલેક્ટ્રોન કૂદકો લગાવી 3d માં આવતો રહે. તો 4s નો એક ઇલેક્ટ્રોન આવતો રહેશે તો 4s માં કેટલા વધશે? તો કે એક જ વધશે અને 3d માં કેટલા થઈ જશે? તો કે 5 થઈ જશે. એટલે ક્રોમિયમ છે ને એમની ઇલેક્ટ્રોન રચના સામાન્ય ઇલેક્ટ્રોન રચના કરતા થોડી જુદી છે, વિશિષ્ટ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. સો એમની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 4s1 3d5 અને હવે એ 3d5 બને છે d5. d5 છે કેવી છે? તો કે અર્ધપૂર્ણ ભરાયેલી. એટલે કે d4 બનીને થોડી અસ્થાયી રહેવા કરતા d5 બનીને સ્થાયી બનવાનું વધારે પસંદ કરે છે. એટલે ત્યાં d5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે અને એમની ઓક્સિડેશન અવસ્થા થશે +2 +3 અને +6. રાઈટ? એના પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર પરમાણુ ક્રમાંક 25. તત્વ છે મેંગેનીઝ, સંજ્ઞા થશે Mn. જો ઘણા છોકરાઓ આમાં મેઇન ભૂલ કરતા હોય, મેગ્નેશિયમ અને મેંગેનીઝ ની સંજ્ઞા ઉલટ-સુલટ કરી નાખે Mg ને Mn. ઓકે, આ મેંગેનીઝ છે, મેંગેનીઝ Mn. ઇલેક્ટ્રોન રચના તો કે આર્ગોન. અચ્છા, 4s1 3d5 કર્યું હતું તો હવે તો કે d6 નહીં થાય. હવે આ તો ઓરિજિનલ આવી d5. પાંચમું તત્વ છે ને 1 2 3 4 અને 5. તો પાંચમું તત્વ છે એટલે d5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા પણ d5 જ રહેશે પણ ઓલો એક ઇલેક્ટ્રોન ક્યાં વયો જશે? તો કે 4s માં જતો રહેશે. એટલે અહીંયા શું ફેર છે જુઓ તો કે અહીંયા 4s1 થયું હતું, અહીંયા 4s2 થઈ ગયું. ઓકે, બાકી જેમ બરાબર તેમ જ 4s2 3d3 તો અહીંયા 4 આવવું જોઈએ, અહીંયા 5 આવવું જોઈએ. વળી પાછું મૂળભૂત રીતે આ વચ્ચે એક છે ને ઈ ખાલી વિશિષ્ટ ઇલેક્ટ્રોન રચના થઈ છે, બાકી બધી છે એ રેગ્યુલર છે. રાઈટ? અચ્છા, એમની ઓક્સિડેશન અવસ્થા સ્થાયી કઈ છે? તો કે +2 અને +7. રાઈટ? નેક્સ્ટ છે પરમાણુ ક્રમાંક 26 ધરાવતું તત્વ એટલે કે ફેરસ અથવા આયન અથવા ફેરમ કહીએ. તો આયન એટલે Fe એમની સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના તો કે આર્ગોન 4s2 3d6 એક d માં ઉમેરવાનો છે જે આપણે ઓલરેડી કીધું છે. અને એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો કે +2 +3 બે શક્ય છે. જો આ ત્રણ લિખિત મતલબ ત્રણ સ્થાયી, આમાં +2 માં સ્થાયી હોય, +3 માં સ્થાયી હોય, +6 માં સ્થાયી હોય. એક જ લખ્યું હોય તો એકમાં સ્થાયી, બે હોય તો બેમાં, ત્રણ હોય તો ત્રણ. ટૂંકમાં સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ આપી છે. રાઈટ? નેક્સ્ટ છે મિત્રો ક્વેશ્ચન પરમાણુ ક્રમાંક 27 એટોમિક નંબર. તત્વ છે કોબાલ્ટ. કોબાલ્ટની સંજ્ઞા છે CO કેપિટલ C સ્મોલ o. ઓકે, એમની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે આર્ગોન 4s2 3d7 d6 પછી d7. એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા થશે +2 અને +3. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર પરમાણુ ક્રમાંક 28. તત્વની સંજ્ઞા તત્વ છે નિકલ, સંજ્ઞા છે Ni. ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 4s2 3d8 અને એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે +2. આમાં પણ એવું થયું મિત્રો 3d7 પછી શું થયું? 3d8 આવ્યું. યસ. પછી છે પરમાણુ ક્રમાંક 29. હવે રેડી છે. ઓકે, વચ્ચે ક્વેશ્ચન નંબર બોલાઈ જતો હતો. ઓકે, કોપર. કોપરની સંજ્ઞા છે Cu. ઇલેક્ટ્રોન રચના તો કે એક વધારવાનો છે, ખાલી એક વધારવાનો છે એટલે 4s2 3d9. ઓકે, અને સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2. તો કે વળી પાછો ઘણાને વિચાર આવે આવવો જોઈએ. શું વિચાર આવવો જોઈએ? તો કે આમ તો ઓલરેડી તમને ઇલેક્ટ્રોન રચના આવડતી હોય, કદાચ ભૂલી ગયા છો તો જેમ અહીંયા તમને 24 નંબરમાં વિચાર આવ્યો હતો એમ અહીંયા 29 નંબરમાં પરમાણુ ક્રમાંક 29 માં પણ વિચાર આવવો જોઈએ કે સર એમની ઇલેક્ટ્રોન રચના 3d9 છે તો એ d10 ની નજીક છે અને એ d10 ની નજીક છે તો એ d10 બનવાનો પ્રયત્ન ન કરે તો કે કરે ને, અને કરશે એમને d10 જ બનવું છે તો d10 બનવા માટે ઇલેક્ટ્રોન તો સફિશિયન્ટ નથી. 9 આવ્યો તોય 9 છે. એ કે કાઈ વાંધો નહીં, 4s ના ઓછીતા લઈ લો એટલે 4s નો એક ઇલેક્ટ્રોન કૂદકો લગાવી આમાં જતો રહે તો 4s માં કેટલા વધે મિત્રો? 1 અને આમાં કેટલા થઈ જાય? તો કે 10. એટલે d10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. આવું શું કામ કરે? તો કે એની ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે અને દુનિયામાં કંઈ પણ વસ્તુ કોઈ પણ શું કામ કરતા હોય તો કે સ્થાયી બનવા માટે. રાઈટ? સો 4s1 3d10 એમની ઇલેક્ટ્રોન રચના થશે. એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે +2. લાસ્ટ વન ઇઝ એટોમિક નંબર 30.
તત્વ છે ઝિંક, સંજ્ઞા છે Zn, ઇલેક્ટ્રોન રચના તો કે આર્ગોન 3d10 તો ભરાઈ ગઈ છે, 4s માં એક ઇલેક્ટ્રોન આપણે કાઢ્યો તો, રિમૂવ કર્યો તો, પાછો આપી દીધો કે ભાઈ 4s તમારો ઇલેક્ટ્રોન લઈ જાઓ, એટલે 4s2 3d10 એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 થશે, રાઈટ? સો અહીંયા આગળ આપણે આમ જોવા જાવ તો ખાલી આર્ગોન 4s2 છે 3d માં એક ઇલેક્ટ્રોન ભરતો જવાનો, 3d 1 2 3 4 5 6 7 8 9 10, બટ એ પરમાણુ ક્રમાંક 24 અને પરમાણુ ક્રમાંક 29 એટલે કે ક્રોમિયમ અને કોપર આ બે તત્વોની ઇલેક્ટ્રોન રચના છે એ વિશિષ્ટ ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે, કારણ કે એક છે એ અર્ધપૂર્ણ બનવાનો પ્રયત્ન કરશે, એક છે એ પૂર્ણ બનવાનો પ્રયત્ન કરશે, રાઈટ? સો આ બે ઓકે. હવે એક ક્વેશ્ચન છે, આપણે ગઈકાલે મતલબ આગલા લેક્ચરમાં સંક્રાંતિ તત્વોની ડેફિનેશન આપી. શું આપી? તો કે જે તત્વની મૂળ અવસ્થા અથવા ભૂમિ અવસ્થા અથવા તો કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં જો ડી કક્ષક અપૂર્ણ જોવા મળે ને તો એને સંક્રાંતિ તત્વો કહેવાય. ડી કક્ષક અપૂર્ણ એટલે શું? તો કે D1 થી લઈને D9, D1 થી લઈને D9 છે એ અપૂર્ણ થાય, D10 એક પૂર્ણ થઈ જાય, કારણ કે ડી કક્ષકો કેટલી હોય મિત્રો? તો કે 5 હોય. ડી કક્ષકો કેટલી? તો કે 5. 1 2 3 4 5. સમય. ઓકે. હવે ડી ની 5 કક્ષકો છે, હું એમાં એક ઇલેક્ટ્રોન ભરું તો કે એમાં એક ઇલેક્ટ્રોન ભરું તો આ એક ઇલેક્ટ્રોન થયો, D1 થઈ, આ D2 થઈ, આ D3 થઈ. ઘણાને પ્રશ્ન થાય સાહેબ D2 આમ ન ભરી શકાય? તો કે આમ ન ભરાય. કોની યાદ આવે? યસ, હુન્ડની, રાઈટ? હુન્ડ નામના સાયન્ટિસ્ટે ના પાડી હતી કે જ્યાં સુધી અર્ધપૂર્ણ ન ભરાય ત્યાં સુધી યુગ્મીકરણ ના થાય. ઓકે. તો D4 D5 ઇલેક્ટ્રોન રચના હોય તો આમાં આવી ગોઠવણી હોય, D6 હોય ત્યારે યુગ્મીકરણ ચાલુ થાય, D7 D8 D9 હજી પૂર્ણ ભરાયેલી નથી તો D1 થી D9 સુધી પૂર્ણ ભરાયેલી ન હોય, D10 કરી દો તો હવે પૂર્ણ ભરાઈ જાય. હવે પૂર્ણ ભરાઈ જાય જેમાં D કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય એને સંક્રાંતિ કહેવાય નહીં. ડી કક્ષક અપૂર્ણ હોય એને સંક્રાંતિ કહેવાય. અને ઈ પાછું એવું નહીં, એની વ્યાખ્યામાં જ આપણે કીધું હતું કે મૂળભૂત અથવા કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં, એવું નહીં કે તત્વ એટલે એની ઓક્સિડેશન અવસ્થા તમે વિચારી શકો, રાઈટ? તો અહીંયા આગળ ક્વેશ્ચન થાય કે સર આમાંથી કેટલા સંક્રાંતિ તત્વો છે? આમ તો આખા ડી વિભાગને કહેવાય, પણ ઈ ડી વિભાગમાં અમુક અપવાદ હોય ને, તો ઈ અપવાદમાં કયા તત્વોને સંક્રાંતિ ગણાવી શકાય નહીં? તો કે ઇલેક્ટ્રોન રચના જોતા તો સર આ એક D10 વાળા બે દેખાય છે, કોપર અને ઝિંક બે D10 વાળા દેખાય છે, અને હમણાં આપણે કીધું એમ D10 વાળા છે એને સંક્રાંતિ કહેવાય નહીં. પણ આ તો હજી મૂળભૂત ભૌતિક અવસ્થા છે, સોરી મૂળભૂત એની ઇલેક્ટ્રોન રચના છે, હજી ઓક્સિડેશન અવસ્થા વિચારી નથી. તો અહીંયા આગળ આપણે પ્રશ્ન લખ્યો છે કોપર અને ઝિંક સંક્રાંતિ તત્વ ગણાય? તો લેટ અસ થિંક, વિચારવું પડે, વિચારી નાખીએ. પહેલા કોપરની વાત કરીએ પહેલા. તો કોપરની વાત કરીએ તો કોપર પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? તો કે કોપર પરમાણુ ક્રમાંક છે 29, પરમાણુ ક્રમાંક છે 29, ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 4s2 3d10, સોરી 4s1 3d10, રાઈટ? હવે કોપરની ઓક્સિડેશન અવસ્થા કેટલું ધરાવે? તો કે +2. ઓકે. તો કોપર +2 ધરાવે તો Cu2+ બને. ઓકે. Cu2+ બને એટલે આ કોપર છે, આ કોપરની મૂળભૂત અવસ્થા થઈ અથવા ભૂમિ અવસ્થા થઈ અથવા ધરા અવસ્થા થઈ. તો એમાં તો D10 ઇલેક્ટ્રોન રચના છે એટલે ભૂમિ અવસ્થામાં તો સંક્રાંતિ ગણાતું નથી, પણ ઓક્સિડેશન અવસ્થામાં ગણાય કે ન ગણાય? અચ્છા, Cu માંથી Cu+2 કેમ બને? તો કે બે ઇલેક્ટ્રોન ગુમાવે તો. Cu માંથી Cu+2 કેમ બને? તો કે બે ઇલેક્ટ્રોન ગુમાવે તો, એટલે આપણે લખ્યું -2 ઇલેક્ટ્રોન્સ, રાઈટ? તો હવે એમની ઇલેક્ટ્રોન રચના શું થઈ? ભાઈ કોપરમાંથી બે ઇલેક્ટ્રોન ગુમાવવા છે તો ક્યાંથી જાય? તો કે સૌથી પહેલા બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન જાય, મતલબ એક ઇલેક્ટ્રોન છે એ 4s માંથી જશે અને એક ઇલેક્ટ્રોન 3d માંથી જશે. એક ઇલેક્ટ્રોન 4s માંથી જશે, એક ઇલેક્ટ્રોન 3d માંથી જશે. તો ઇલેક્ટ્રોન રચના શું વધશે? તો કે ઇલેક્ટ્રોન રચના વધશે આર્ગોન 3d9 4s0, 3d9 4s0. મિત્રો આ તો કેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? તો કે D9 થઈ ગઈ, અને D9 થઈ ગઈ મતલબ ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી નથી. ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલ નથી એટલે કોપર તત્વ છે એમને સંક્રાંતિ તત્વ ગણી શકાય છે. કોપરને સંક્રાંતિ તત્વ ગણી શકાય. તો કે સર કોપરમાં તો 3d10 નથી, તો કે સંક્રાંતિ તત્વની વ્યાખ્યા અનુસાર મૂળભૂત અવસ્થા અથવા કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં 3d કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય. તો મૂળભૂત અવસ્થામાં નહોતી પણ એની ઓક્સિડેશન અવસ્થા લીધી +2 તો એમાં D9 જોવા મળી.
મતલબ ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી નથી. ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી નથી તો એને સંક્રાંતિ ગણવું પડે. તો કોપરની ચર્ચા થઈ ગઈ. હવે ઝિંકની ચર્ચા કરીએ. તો કે ઝિંક માટે વિચારીએ ભાઈ, ઝિંક માટે વિચારવું તો ઝિંક એટલે પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 30. ઝિંક માટે પરમાણુ ક્રમાંક 30. તેમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 3d10 4s2 4s2 3d10. આમ તો એમ વચાય આર્ગોન 4s2 3d10, રાઈટ. હવે આમાં મિત્રો અહીંયા તો સાહેબ ડી કક્ષક છે એ સંપૂર્ણ ભરાયેલી છે એટલે એ તો ગણાય નહીં. ઓકે, તો એમ હાર ના માની શકાય. આપણે એમની ઓક્સિડેશન અવસ્થા વિચારવી પડે. Zn ની ઓક્સિડેશન અવસ્થા કઈ હોય? તો કે Zn+2 જ હોય. ઓકે, Zn માં +2 બનાવવું છે તો શું કરવું પડે મિત્રો? તો કે બે ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 બને, અને બે ઇલેક્ટ્રોન ગુમાવે એ કયા ગુમાવશે? તો કે આ 4s વાળા બે ઇલેક્ટ્રોન ગુમાવશે. કારણ કે 4s માં 2 છે તો 4s વાળા બંને વયા જશે તો એમની ઇલેક્ટ્રોન રચના શું વધશે? તો કે એમની ઇલેક્ટ્રોન રચના વધશે આર્ગોન 3d10 4s0. શું ઇલેક્ટ્રોન રચના વધશે? આર્ગોન 3d10 4s0. અને મિત્રો અહીંયા એમની મૂળ અવસ્થામાં તો 3d10 છે, પરંતુ એની ઓક્સિડેશન અવસ્થામાં પણ 3d10 છે, અને 3d10 છે મતલબ ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. અને સંપૂર્ણ ભરાયેલી હોય તો એને સંક્રાંતિ ગણી શકાય નહીં, રાઈટ. સો આ થઈ ગયું આપણું પ્રથમ સંક્રાંતિ શ્રેણી. એમાં પરમાણુ ક્રમાંક જોયા, સંજ્ઞા જોઈ, નામ જોઈ, ઇલેક્ટ્રોન રચના જોયા. ઇલેક્ટ્રોન રચનામાં 24 નંબર ક્રોમિયમ અને 29 નંબર કોપર. એમની ઇલેક્ટ્રોન રચના છે એ થોડી અલગ જોવા મળશે, રાઈટ. અને એના ઉપરથી એક D10 રચના વાળા બે જોવા મળ્યા એટલે એને આપણને એની સંક્રાંતિ હોવા ઉપર એક ડાઉટ ગયો હતો. બાકી બધામાં તો ડી સંપૂર્ણ ભરાયેલી નથી એટલે બાકી બધા તો ઇલેક્ટ્રોન રચના ઉપરથી સંક્રાંતિ દેખાઈ ગયા ભૂમિ અવસ્થામાં જ. પણ આ બે ભૂમિ અવસ્થામાં નતા તો એની ઓક્સિડેશન અવસ્થા ચેક કરી. ઓક્સિડેશન અવસ્થામાં કોપર છે ઈ સંક્રાંતિ માલુમ પડ્યું, પરંતુ ઝિંક છે ઈ માલુમ પડતું નથી. એક બીજી વસ્તુ ઓક્સિડેશન અવસ્થા તરીકે લખી છે. આ કેમ યાદ રાખવી? તો કઈ 3-4 વાર બોલશો એટલે યાદ રહી જશે. જો આવી રીતે યાદ રખાય 3 4 4 3 4 4 2 3 6 2 7 3 4 4 2 3 6 2 7 2 3 2 3 2 2 2 3 4 4 2 3 6 2 7 પાંચની થઈ ગઈ 2 3 2 3 2 2 2 2 3 2 3 2 2 2, રાઈટ. તો આ રીતે પ્રથમ સંક્રાંતિ શ્રેણી થઈ, રાઈટ. હેલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટોપિક આપણો છે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. જેમ આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી ભણ્યા છે એવી જ રીતે ભણવાની છે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના અને ઓક્સિડેશન અવસ્થા ચેક કરીએ આપણે, રાઈટ. તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી પહેલા તો ક્યાંથી ચાલુ થશે? તો કે પરમાણુ ક્રમાંક 39 થી ચાલુ થશે અને આમાં પણ સિક્વન્સમાં જ નંબર આવશે. તો 39 થી લઈને 48 સુધીના તત્વો એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના સભ્યો કહેવાય, રાઈટ. તો સૌથી પહેલા પરમાણુ ક્રમાંક 39 એટલે કે ઈટ્રિયમ અથવા ઘણા ઈટ્રિયમ બોલતા હોય, રાઈટ, પણ સ્પેલિંગ y થી ચાલુ થાય. તો ઈટ્રિયમ અને ઈટ્રિયમની સંજ્ઞા થશે y. એમની ઇલેક્ટ્રોન રચના છે ક્રિપ્ટોન 5s2 4d1. આમાં પણ એવું જ છે, ક્રિપ્ટોન અને 5s2 4d1 થી ચાલુ થાય, d1 d2 d10 સુધી ચાલ્યું જવાનું, રાઈટ. પણ પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરતા આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી છે એની ઇલેક્ટ્રોન રચનામાં વધારે પડતા અપવાદ જોવા મળશે. ઓલામાં તો બે જ માં ક્રોમિયમ અને કોપરમાં જોવા મળ્યા હતા, આમાં થોડા વધારે જોવા મળશે. એ કેમ યાદ રાખવું એ પણ આપણે ચર્ચા કરશું, રાઈટ. સો 5s2 4d1 એટલે પહેલામાં તો રેગ્યુલર ચાલ્યું, એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા આવી +3, રાઈટ. એના પછીનું તત્વ છે પરમાણુ ક્રમાંક 40 ઝિર્કોનિયમ તત્વ. Zr ની સંજ્ઞા થશે. ઇલેક્ટ્રોન રચના તો કે ક્રિપ્ટોન 5s2 4d2 d1 પછી d2 થવું જોઈએ તો થયું, રાઈટ. તો 4d2 અને સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +4, રાઈટ. પછી છે ક્વેશ્ચન નંબર 41, સોરી પરમાણુ ક્રમાંક 41 કયું તત્વ છે? તો કે નિયોબિયમ. નિયોબિયમ ની સંજ્ઞા શું થશે? તો કે Nb. અને ઇલેક્ટ્રોન રચના તો કે ક્રિપ્ટોન 5s2 4d3 થવી જોઈએ. 42 પછી 43 થવી જોઈએ, but instead of 43 there is a 44 and d3 માંથી d4 બની જાય છે. મતલબ એક ઇલેક્ટ્રોન છે ઘટે છે. ઘટતો ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો હોય? તો કે 5s માંથી આવ્યો.
તો 5s માં કેટલા થઈ ગયા? તો કે 1 થઈ ગયા. 44 એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે +5. +5 મતલબ 5 ગુમાવતો હોય, રાઈટ? ઓકે, નેક્સ્ટ તો છે 42. 42 એટલે મોલિબ્ડેનમ અથવા મોલિબ્ડેનમ થી ઓળખાય છે. એમની સંજ્ઞા છે કેપિટલ M અને સ્મોલ o. ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન 5s145 મતલબ 5s144 બન્યું હતું, 4 પછી 5 જ બની ગયો કારણ કે 5 તો પાછી સ્થાયી બને. ઓકે, એટલે એ બની +6 એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા થશે. નેક્સ્ટ પરમાણુ ક્રમાંક 43 ટેક્નેશિયમ નામ છે એમનું, Tc તરીકે એમની સંજ્ઞા છે. અને ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન 5s245 જો d5 સ્થાયી થઈ ગયું હતું તો અહીંયા d5 જ રહેશે. 5s1 હતું તો 2 કરી નાખો એટલે 5d d5 જ રહેશે, રાઈટ? અને એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે +4 એ હોઈ શકે, +6 પણ હોઈ શકે. નેક્સ્ટ છે પરમાણુ ક્રમાંક 44 Ru એટલે કે રુધેનિયમ. રુધેનિયમની સિમ્બોલ થશે Ru. એને ઇલેક્ટ્રોન રચના થશે ક્રિપ્ટોન 47 5s1 વળી પાછું અહીંયા s1 થઈ ગયું છે, રાઈટ? તો ફરી પાછું s1 થઈ ગયું છે એટલે d6 ની બદલે કેવું થયું d7 તો એક ઇલેક્ટ્રોન વધી ગયું. વધારાનો ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો હોય તો કે s માંથી, રાઈટ? તો અને એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા થાય છે +3. નેક્સ્ટ છે પરમાણુ ક્રમાંક 45 રોડિયમ કહેવાય ને. અને રોડિયમ છે ઈ સંજ્ઞા થશે, સિમ્બોલ થશે RH. ક્રિપ્ટોન 4d8 5s1 વળી પાછું d8 થઈ ગયું મતલબ એમનું ચાલ્યું આવે છે રૂટીન કરતા ઘણા બધા ડિસ્ટર્બન્સ સાથે. તો 5s1 4d8 એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા થાય છે +3. નેક્સ્ટ છે પરમાણુ ક્રમાંક 46 પેલેડિયમ તત્વ Pd સંજ્ઞાથી ઓળખાય. ક્રિપ્ટોન 4d10 5s0 d8 માંથી d10 થઈ ગયું ડાયરેક્ટ, d9 ઈ ના થયું. અને ઓલરેડી s માંથી એક ઘટેલો હતો અને બીજો એક ઘટેલો કારણ કે એમનામાં આવું હોય તો એ 9 થાય, હજી એક ઘટેલો s કેવા થઈ ગયો તો કે 0 થઈ ગયો. ઓકે, અને 4d10 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2. 47 સિલ્વર Ag સંજ્ઞા એની આર્જેન્ટિનમ ઉપરથી. ઓકે, અને એનો ઇલેક્ટ્રોન રચના થાય છે ક્રિપ્ટોન વળી પાછું 4d10 થઈ ગયું પછી તો કઈ 9 બનવાની વૃત્તિ જ ના હોય ને કારણ કે d10 છે એ સ્થાયી હોય. તો d10 તો વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો હોય ક્યાં ગોઠવવાનો તો કે s માં જતો રહ્યો મતલબ 5s1 4d10. ઓકે, અને એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય છે તો કે +1. નેક્સ્ટ એલિમેન્ટ છે પરમાણુ ક્રમાંક 48 તત્વની સંજ્ઞા કેડમિયમ. નામ કેડમિયમ, Cd સંજ્ઞા. ઇલેક્ટ્રોન રચના તો કે ક્રિપ્ટોન 4d10 5s2 4d10 જ રહેશે, s નો એક ઇલેક્ટ્રોન વધારી દો એટલે 5s2 અને એમની પણ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 થાય છે, રાઈટ? તો ચલો આ તો યાદ રહ્યું. YZ એટલે easy YZ. ઓકે, એટલે એને y ની બદલે તમે e પ્રોનાઉન્સ કરો તો એને y ને e તરીકે પણ ઓળખી શકાય. ઓકે, તો ઈ શું થયું તો કે easy નીમો. યાદ રાખવાની ટ્રીક કહું છું, easy નીમો. ટેક easy નિમોટેક. E એટલે ઇટ્રિયમ, Z એટલે ઝિર્કોનિયમ, ની એટલે નિયોબિયમ, મો એટલે મોલિબ્ડેનમ અને ટેક એટલે ટેક્નેશિયમ. ઓકે, પછી કરવાનું છે easy નિમોટેક રૂલ. easy નિમોટેક રૂલ પેલી સિલ્વર કેક. હા, હવે કઈક મજા આવી. easy નિમોટેક રૂલ, ટેક કેર ની બદલે ટેક રૂલ. ઓકે, easy નિમોટેક રૂલ પેલી સિલ્વર કેક. પેલી એટલે પેલેડિયમ, સિલ્વર એટલે સિલ્વર ને કેક એટલે કેડમિયમ. ઓકે ભાઈ, કેક એટલે કેડમિયમ થાય પછી ખબર પડવી જોઈએ, રાઈટ? ઓકે, તો આ તો યાદ રાખવા માટેની એક સિમ્પલ ટ્રીક આપી છે. ઓકે, હવે મેઈન આમાં યાદ રાખવાનું છે મિત્રો ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચનામાં શું યાદ રખાય તો કે આ તો હવે આટલું બધું યાદ રાખવું થોડું ટફ પડે, રાઈટ? તો શું કરાય ખબર છે? s ની ઇલેક્ટ્રોન રચના યાદ રાખી લો. s યાદ રાખી લ્યો ને એટલે ઓટોમેટિક તમને ખબર પડે. s યાદ રાખવા માટે જો આ જે બ્લુ થી લખું છું એ s ની લખું છું. ઓકે, તો 2 2 1 1 2 1 1 0 1 2 2 2 1 1 2 1 1 0 1 2 આટલું યાદ રાખવાનું છે. 2 2 1 1 2 1 1 0 1 2 2 2 1 1 2 1 1 0 1 2. ઓકે, ઈ શું લખ્યું સર તો કે જો 4s2 હોવા જોઈએ અને 4s2 જ છે તો મતલબ d1, 4s2 હોવા જોઈએ છે તો d2,
4s2 હોવા જોઈએ પણ 1 જ છે તો D3 થવી જોઈએ ને, આમ ત્રીજું તત્વ એટલે D3 થવી જોઈએ અને s માં એક ઘટ્યું છે એટલે ઉમેરી દો એટલે D4 થવી જોઈએ તો આવી ગયું 4d4 5s1. ફરી કહો આ s ની ઇલેક્ટ્રોન રચના હવે s માં હોવા જોઈએ 2 અને 2 જ છે અને પેલું તત્વ તો 2 s માં છે તો 1 આવશે d માં એટલે 4d1 થઈ ગઈ. ઓકે પછી બીજું તત્વ 2 હોવા જોઈએ 2 જ છે તો d2 થશે, થઈ ગઈ d2. ઓકે પછી s માં 2 હોવા જોઈએ પણ 1 જ છે અને d3 થવી જોઈએ પણ d3 થવી જોઈએ ને એક આનો ગયો હશે એટલે d4 સેમ તો d4 હોવી જોઈએ 1 2 3 4 4 હોવી જોઈએ એટલે એક વયો ગયો એટલે d5 બે હોવા જોઈએ 2 છે તો કેટલા તત્વ છે તો કે 1 2 3 4 ને 5 પાંચમું છે એટલે d5 થવું જોઈએ. s માં 2 હોવા જોઈએ તો કે 2 જ છે તો d5 જ રહેશે. આમાં કહો 1 2 3 4 4 ને d4 થવા જોઈએ પણ s માં એક જ છે એટલે એક ઉમેરાણો જોઈએ એટલે d5 થઈ ગયો. સમજ પડી? ઓકે ચલો હવે આમાં સમજીએ. આ કેટલા તત્વો છે 1 2 3 4 5 ને 6 6 છે એટલે d6 હોવી જોઈએ અને s માં 2 હોવા જોઈએ. s માં 2 હોવા જોઈએ પણ s માં એક જ છે તો શું થઈ જશે? એક ક્યાં વયો જાય તો કે આમાં તો અહીંયા થવી જોઈએ d7. જોવો તો d7 છે. હા સર છે. સમજ પડી? પછી આ કેટલા તત્વો 1 2 3 4 5 6 ને 7 1 2 3 4 5 6 ને 7 7 એટલે d7 અને આમાં 2 હોવો જોઈએ પણ 2 ની બદલે 1 જ છે તો આની થઈ જવી જોઈએ d8 છે તો કે હા છે. ઓકે અને s ની તો કે s ની તો લખી છે ભાઈ 5s2 સમથિંગ 5s2 સમથિંગ રાઈટ. આ કેટલામું તત્વ છે 8મું એટલે d8 હોવી જોઈએ અને s માં 2 હોવા જોઈએ પણ ભાઈ અહીંયા તો s માં 0 જ છે. 0 છે મતલબ 2 ઇલેક્ટ્રોન ઘટ્યા 2 એને આપી દો 2 આપી દો એટલે d10 થવી જોઈએ છે તો કે હા સર છે. ઓકે d9 હોવી જોઈએ. s માં 2 હોવા જોઈએ પણ s માં એક જ છે તો એક આમાં ઉમેરાણો હોય તો d10 થઈ જાય તો કે હા d10 હોવી જોઈએ. s માં 2 હોવા જોઈએ તો કે ઈ છે તો d10 અને s માં 2. સમજ પડ્યું? આ કેમ યાદ રાખવાની? s ની એક યાદ રાખી લ્યો અને s માં જેટલા ઘટતા હોય ને s માં હોવા જોઈએ 2 અને d માં એક ઉમેરતું જવાનું. જો s માં 2 થી જેટલા ઘટતા હોય એમાં એક ઘટ્યું તો d માં એક ઉમેર દેવાનું એટલે આ એક્ચ્યુઅલી d1 d2 d3 થવી જોઈએ પણ આમાં એક ઘટ્યો છે એટલે d એક ઉમેર એટલે અહીંયા d3 થવી જોઈએ પણ હશે d4 છે. એવી જ રીતે અહીંયા 1 2 3 4 d4 થવું જોઈએ પણ આમાં એક ઘટ્યો છે એ આમાં આવ્યો હોય એટલે d5 હશે. પડી સમજ? તો s યાદ રાખી લેવાનું 2 2 1 1 2 1 1 0 1 2 2 2 1 1 2 1 1 0 1 2 રાઈટ. ઓકે તો ઈ ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની સિસ્ટમ થઈ ગઈ. નામ યાદ રાખવાની એક સ્કીમ આવી નાનકડી, ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની પણ એક નાનકડી સ્કીમ આપી છે. ઓકે અને હવે સંક્રાંતિ તત્વો કયા કયા હશે તો કે સંક્રાંતિ તત્વોમાં તો આપણને ખબર પડી સર જેમાં d10 હોય એના સિવાયના બધા સંક્રાંતિ તો d10 વાળા આપણને 3 દેખાય છે. અહીંયા શરૂઆતમાં d10 વાળા કેટલા દેખાય તો કે 3 દેખાય છે. ઓકે ચલો એ 3 દેખાય છે તો ઈ 3 સિવાયના બાકી બધાય એટલે 45 સુધીના 39 થી 45 યટ્રિયમ થી લઈને રોડિયમ સુધીના બધાય મૂળભૂત અવસ્થામાં સંક્રાંતિ છે. બાકીના 3 નથી એવું ન કહેવાય પણ મૂળભૂત અવસ્થામાં નથી તો શું કરવું પડશે? એમની ઓક્સિડેશન અવસ્થા ચકાસવી પડશે. યસ ઓકે કયા કયા 3 ભાઈ તો કે પહેલી સિલ્વર કેક પેલેડિયમ સિલ્વર અને કેડમિયમ રાઈટ. તો પેલેડિયમ સિલ્વર અને કેડમિયમ સંક્રાંતિ કહી શકાય તો કે મૂળભૂત અવસ્થામાં કહી શકાતું નથી. હવે એની ઓક્સિડેશન અવસ્થામાં ચકાસીએ તો પહેલા પેલેડિયમ નું ચકાસીએ મિત્રો. તો પેલેડિયમ એટલે શું થશે તો કે પેલેડિયમ એટલે પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 46. કે એમની ઇલેક્ટ્રોન રચના શું થાય છે તો કે એમની ઇલેક્ટ્રોન રચના થાય છે ક્રિપ્ટોન 4d10 5s0. શું થાય છે? ક્રિપ્ટોન 4d10 5s0 રાઈટ. હવે પેલેડિયમ ની ઓક્સિડેશન અવસ્થા તો કે +2. ઓકે તો પેલેડિયમ +2 થશે. ઓકે પેલેડિયમ +2 થશે તો બિચારાને શું કરવું પડશે તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. અચ્છા ઈ 2 ઇલેક્ટ્રોન ગુમાવે ઈ ક્યાંથી જાય તો કે બાહ્ય કક્ષામાંથી જાય. તો અહીંયા બાહ્ય કક્ષા કોણ છે કે 5s છે. 5s પાસે તો છે જ નહીં એકય 0 છે તો 4d માંથી જશે. કેટલા તો કે 2 તો 4d માંથી 1 ગયો 4d માંથી 2 ગયો રાઈટ. તો હવે ઇલેક્ટ્રોન રચના શું વધી તો કે હવે ઇલેક્ટ્રોન રચના વધી ક્રિપ્ટોન 4d10 હતા એમાંથી 2 જતા રહ્યા 8 5s0. ઓકે તો હવે આની મૂળભૂત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના d10 હતી પરંતુ એની ઓક્સિડેશન અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ તો કે d8 થઈ ગઈ. d કક્ષક સંપૂર્ણ ભરાયેલી નથી તો એમને સંક્રાંતિ તત્વ ગણી શકાય છે રાઈટ. એમને સંક્રાંતિ તત્વ ગણી શકાય છે રાઈટ.
પછી બીજું છે સિલ્વર. ઓકે, તો સિલ્વર માટે પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 47. એમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે એમની ઇલેક્ટ્રોન રચના છે ક્રિપ્ટોન 4d10 5s1. ક્રિપ્ટોન 4d10 5s1, રાઈટ? તો Ag, હવે Ag માં એની ઓક્સિડેશન અવસ્થા ચેક કરશું Ag+2. હવે અહીંયા ક્વેશ્ચન થાય કે સર સિલ્વર ની તો તમે ઓક્સિડેશન અવસ્થા +1 લખી છે સ્થાયી, અને આપણે અત્યાર સુધી +1 જ જોતા આવ્યા છીએ, બટ +2 પણ પોસિબલ બને, રાઈટ? જો અહીંયા ઓક્સિડેશન અવસ્થાઓ છે, મેં તો ખાલી સ્થાયી જ લખી છે, બાકી બધાયની બબે ત્રણ ચાર ઇલેક્ટ્રોન રચનાઓ આપી છે, સોરી ઓક્સિડેશન અવસ્થાઓ આપી છે, રાઈટ? તો સિલ્વરમાં પણ બે આપી છે, +1 અને +2. સ્થાયી +1 છે, પોસિબલ +2 પણ છે. તો આપણે તો કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા લેવાની છે. સંક્રાંતિની વ્યાખ્યા માટે જરૂરી નથી કે સ્થાયી ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરીએ, એટલે અહીંયા મેં Ag+2 ની ચર્ચા કરું છું. Ag+2 બનાવવું છે એટલે બે ઇલેક્ટ્રોન રિમૂવ કરે. બે ઇલેક્ટ્રોન રિમૂવ ક્યાંથી થાય? તો કે પહેલા બાહ્ય કક્ષામાંથી 5s માંથી, પણ 5s માં સર એક જ છે, ઈ તો જતો રહ્યો. તો બીજો ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? તો કે 4d માંથી જશે. ઓકે, તો હવે ઇલેક્ટ્રોન રચના શું બાકી બચે જુઓ જોઈને, તો કે ક્રિપ્ટોન 49 5s0. તો d કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન થયા ભાઈ? તો કે d કક્ષકમાં સર 9 ઇલેક્ટ્રોન થયા, મતલબ d કક્ષક સંપૂર્ણ ભરાયેલી નથી, અને ન હોય તો અપૂર્ણ ભરાયેલી કહેવાય, અને અપૂર્ણ ભરાયેલી છે તો એને પણ સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. તો પેલેડિયમ ને ગણવામાં આવે છે, સિલ્વર ને ગણવામાં આવે છે. હવે કેડમિયમ ની ચર્ચા કરી લઈએ. ઓકે, તો કેડમિયમ એટલે પરમાણુ ક્રમાંક કેટલો થશે ભાઈ? તો કે 48. ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે ક્રિપ્ટોન 4d10 5s2. ઓકે, તેમની ઇલેક્ટ્રોન રચના શું છે? ક્રિપ્ટોન 4d10 5s2, રાઈટ? તો એમના પણ d કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, એટલે એને સંક્રાંતિ મૂળભૂત અવસ્થામાં તો ગણ્યું નથી, આપણે ઓક્સિડેશન અવસ્થામાં ચેક કરવાનું છે. કરીએ તો કેડમિયમ છે તો Cd2+ એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. મિત્રો ક્યાંથી જાય બે ઇલેક્ટ્રોન? યસ, ક્યાંથી? બાહ્ય કક્ષકમાંથી. બાહ્ય કક્ષક 5s માંથી એક, 5s માંથી બીજો. બંને ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? તો કે 5s માંથી જશે. ઇલેક્ટ્રોન રચના શું વધે? તો કે ક્રિપ્ટોન 4d10 5s0. સર અહીંયા આગળ એની સ્થાયી અવસ્થા મતલબ મૂળભૂત અવસ્થામાં તો 4d10 છે, પણ એમની ઓક્સિડેશન અવસ્થામાં પણ d10 છે, મતલબ કે d કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. અપૂર્ણ ભરાયેલી હોય અને સંક્રાંતિ કહેવાય, તો અહીંયા કેડમિયમને સંક્રાંતિ ગણી શકાતું નથી. આગલામાં કોને નથી ગણી શકાયું? યસ, ઝિંકને. એમ અહીંયા કેડમિયમને સંક્રાંતિ પહેલી નજરે જોતા મૂળભૂત અવસ્થામાં આ ત્રણને નહોતા ગણતા, પણ વ્યાખ્યા પ્રમાણે તો મૂળભૂત અવસ્થા અથવા કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા લેવી પડે. તો આમની ઓક્સિડેશન અવસ્થા ચેક કરી તો એ સંક્રાંતિ ગણાય, આમની ઓક્સિડેશન અવસ્થા ચેક કરી તો એ પણ સંક્રાંતિ અવસ્થા ગણાય. એમાં ફરી પાછું યાદ કરાવી દઉં, Ag+2 ચેક કરવાનું છે, આ બહુ અગત્યનું છે. +1 ચેક કરશો તો નહીં આવે, કારણ કે +2 પોસિબલ છે, સ્ટેબલ નથી, પોસિબલ તો છે, રાઈટ? અને કેડમિયમ છે એની +2 છે, તો એ સંક્રાંતિ ગણાતું નથી. તો આ થઈ આપણે મિત્રો સંક્રાંતિ તત્વોની બીજી શ્રેણી, રાઈટ?